કેમ છો દોસ્તો? મજામાં? 11th સ્ટાન્ડર્ડની માર્વેલ ગ્રામર બુક અને એની એક્સરસાઇઝમાં ડાયલોગ કમ્પ્લીશન્સ બેઝડ ઓન લેંગ્વેજ ફંક્શન્સ આપણે સોલ્વ કરી રહ્યા છીએ, બરાબર? અને એમાં આ રિવિઝનનો એક પાર્ટ છે, એટલે આગળ બધા જે રૂલ્સ પડી ગયા એ બધા તમને યાદ હશે જ. ના હોય તો પાછા જોઈ લેવાના, બરાબર? આજે જે ભણીએ છીએ ફંક્શન વાઇઝ એમાં વાત કરવા જઈ રહ્યા છીએ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. તો જ્યારે બી એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ પૂછે કે ડિસ્ટન્સ પાસ્ટ પૂછે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, જે મેં તમને વારે ઘડીએ કહી છે, યુઝડ ટુ એની અંદર આપ્યું હશે અને યુઝડ ટુ આવે, બરાબર? હેબિચ્યુઅલ પાસ્ટ હોય ત્યારે યુઝડ ટુ આવશે અને યુઝડ ટુ આવે એટલે એના પછી ઓલવેઝ ધેર ઇઝ મેઇન વર્બ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બરાબર? ભૂતકાળમાં કોઈ ટેવ કે આદત હતી, કોઈ ક્રિયા નિયમિત રીતે આપણે કરતા હતા, બરાબર? એની હેબિટ પડી ગઈ હતી, આદત પડી ગઈ હતી, એ બતાવવા માટે વી યુઝ ધીસ હેબિચ્યુઅલ પાસ્ટ. ઘણી વખતે આ યુઝડ ટુ આપેલું છે, એની આગળ ઘણી વખતે કશું ના હોય એવું નહીં, પણ ટુ બીના રૂપ આપેલા હોય. મતલબ કે વર્તમાન કાળ હોય તો ઇઝ અમાર આપ્યું હોય, ભૂતકાળ હોય તો વોઝ વેર આપ્યું હોય. તો ધ્યાન રાખવાનું, ઇઝ એમઆર પ્લસ યુઝડ ટુ આપ્યું હોય કે વોઝ વેર પ્લસ યુઝડ ટુ આપ્યું હોય તો એના પછી હંમેશા ધેર ઇઝ ઓલવેઝ આઈએનજી. એના પછી આપણે શું વાપરીશું? આઈએનજી વાળું રૂપ વાપરીશું, બરાબર ને? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રહે. હા, ચલો તો સૂત્રમાં જોશું તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ડિસ્ટન્સ પાસ્ટની વાત છે, બરાબર? તો પહેલાંમાં શું કહે છે જુઓ કે પહેલું સેન્ટેન્સ તમે એમ જોશો એટલે ખ્યાલ આવશે કે ઇન્ટરવ્યુઅર સેઝ હાઉ ડીડ યુ વર્ક ધેર. હાઉ ડીડ યુ વર્ક ધેર, તમે ત્યાં કઈ રીતે કામ કર્યું હતું? તો હેબિચ્યુઅલ પાસ્ટ વાપરવાનું છે. તો પહેલાંમાં કહે છે કે ધો આઈ વર્કડ ઓનેસ્ટલી, તો આ નહીં આવે. કેમ? કારણ કે ધો તો કોન્ટ્રાસ્ટ બતાવે. બીજામાં કહે છે આઈ યુઝડ ટુ અને પછી વર્ક મૂળ ક્રિયાપદ છે, જુઓ. આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ ફોર ધ બેનિફિટ ઓફ માય કંપની. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર? તમે ચાવી જુઓ તો એ તમને ખ્યાલ આવે કે યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ આપેલું છે, બરાબર ને? આઈ યુઝડ ટુ વર્ક હાર્ડ ફોર ધ બેનિફિટ ઓફ માય કંપની. મારી કંપનીના ફાયદા માટે હું સખત મહેનત કરતો હતો, બરાબર? બીજું, ડૉક્ટર સેઝ હાઉ વોઝ યોર રૂટીન લાઈફ. હાઉ વોઝ યોર રૂટીન લાઈફ, તમારી રૂટીન લાઈફ કેવી હતી? પેશન્ટ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તરીકે જવાબ કહેવાનો છે. તો પહેલું કહે છે આઈ ગેટ અપ એટ દૂર 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 દૂર, ખોટું, બરાબર છે? રૂટીન લાઈફ છે પણ અહીંયા યુઝડ ટુ વાપર્યું નથી અને પાછું આપણને તો કહ્યું જ છે કે એક્શન હેબિચ્યુઅલ એક્શન વાપરવાનું, બરાબર ને? અથવા ડિસ્ટન્સ પાસ્ટ વાપરવાનું. બીજામાં કહે છે ધો યુ હેવ અરેસ્ટેડ, તો એ પણ ના આવે, બરાબર? ત્રીજામાં કહે છે આઈ યુઝડ ટુ ગેટ અપ એટ 5 એન્ડ સ્લીપ એટ 10, બરાબર? તો આઈ યુઝડ ટુ ગેટ અપ, આ વર્તમાન કાળ છે ને. આઈ યુઝડ ટુ ગેટ અપ, ધીસ ઇઝ ધ મેઇન વર્બ. અહીંયા આગળ તમે જોશો તો મેઇન વર્બ આપેલું છે. ભૂલમાં હું બોલ્યો વર્તમાન કાળે, પણ મેઇન વર્બ આપ્યું છે એવું કહેવા જતો હતો. તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ આપેલું છે. હું સવારે 5 વાગે ઉઠી જતો અને સાંજે રાત્રે 10 વાગે સૂઈ જતો, તો દેટ ઇઝ ધ હેબિચ્યુઅલ એક્શન. તો તમારે આ ડાયલોગ ડૉક્ટરવાળું લખી અને પેશન્ટવાળી જગ્યાએ પેશન્ટ કરીને અહીંયા ખાલી જગ્યા ફિલઅપ કરવાની, બરાબર? ડાયરેક્ટ આન્સર ખાલી લખવાનો નહીં. ધેન આફ્ટર Rudra says, how had you maintained the garden green? ગાર્ડન લીલોછમ તમે કઈ રીતે રાખ્યો? હાઉ હેવ યુ મેન્ટેન્ડ ધ ગાર્ડન ગ્રીન? એમાં કે છે આઈ સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ ટુ મેન્ટેન ધ ગાર્ડન, બરાબર છે? ફેક્ચ્યુઅલ રીતે વાત સાચી છે પણ ગ્રામેટિકલી આપણો આન્સર ખોટો, કારણ કે આપણને તો હંમેશા શું કહેવાનું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ વાપરીને જવાબ કહેવાનો છે. બીમાં કે છે આઈ કીપ ધ ગાર્ડન એઝ ઇફ ધે વર. એઝ ઇફ અને વર આવે તો સપોઝિશન કહેવાય, બરાબર? આપણે સપોઝિશન નથી પૂછ્યું, હેબિચ્યુઅલ પાસ્ટ પૂછ્યું છે. તો કે છે ત્રીજું જુઓ, આઈ યુઝડ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઓન ટાઈમ આપ્યું છે ને. સી, આઈ યુઝડ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઓન ટાઈમ. તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે, દેટ શોઝ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. પછી કહે છે કે શિવાની સે સર
હાઉ કુડ યુ ગેટ ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ? ઇંગ્લિશમાં તમારી ફ્લુઅન્સી કઈ રીતે આવે? હાઉ કુડ યુ ગેટ ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ? હા, તો એમાં કે છે આઈ સ્ટાર્ટેડ સ્પીકિંગ વિધાઉટ ખોટું. એમાં કાંઈ આપણી ગ્રામેટિકલ આઇટમ આપી નથી. આપણે તો વાપરવાનું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, બરાબર ને? એન્ડ વેર એવર વી યુઝ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, તમને ખબર જ છે આપણે યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ વાપરવાનું છે. મળી ગયું એવાને સીધું. તો સીમાં જુઓ, આઈ યુઝડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ માય ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એન્ડ ટીચર્સ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ. વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે સતત મારા ટીચર્સ, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની જોડે ઇંગ્લિશમાં વાત કરતો હતો. તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ, સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ચલો નેક્સ્ટ પેજ. અહીંયા તમે જોશો તો તમને એમાં ખ્યાલ આવશે કે થર્ડ, કૃણાલ સેઝ કુડ યુ ટેલ મી સમથિંગ અબાઉટ યોર ચાઇલ્ડહુડ? કોઈને આપણે ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે આપણે પૂછીએ ને, મહાન વ્યક્તિ હોય તો, કે કુડ યુ ટેલ અસ અબાઉટ યોર સમથિંગ અબાઉટ યોર ચાઇલ્ડહુડ? તમારા બાળપણ વિશે કંઈ એમને કહી શકશો? તો કે છે વેન આઈ વોઝ અ કિડ આઈ પ્લેડ અ લોટ ઇન ધ ફાર્મ. ગ્રામેટિકલી સાચું, ફેક્ચ્યુઅલ રીતે સાચું, પણ આપણને વાપરવાનું છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટમાં તમને ખ્યાલ છે યુઝડ ટુ વાપરેલું હોવું જોઈએ. તો બીજું પણ નહીં આવે, કારણ કે એમાં કે છે આઈ એન્જોયડ. ત્રીજામાં જુઓ, આઈ યુઝડ ટુ હેલ્પ માય ફાધર ઇન અવર ફાર્મ ઇન માય ચાઇલ્ડહુડ. તો યુઝડ ટુ હેલ્પ, બરાબર ને? આઈ યુઝડ ટુ હેલ્પ માય ફાધર ઇન અવર ફાર્મ ઇન માય ચાઇલ્ડહુડ. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફોર્થ વન, નિધિ સેઝ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સ્વીટ વોઇસ? લતાજી, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સ્વીટ વોઇસ? લતાજી, તમારા સિક્રેટ વોઇસનું રહસ્ય શું? તો લતાજી સેઝ આઈ પ્રેક્ટિસ્ડ 4 hours ઇન ઓર્ડર ટુ મેક. નો, ઇન ઓર્ડર ટુ તો પર્પઝ બતાવે. બીજું, આઈ યુઝડ ટુ પ્રેક્ટિસ સિંગિંગ રેગ્યુલરલી. યસ, ધીસ ઇઝ ધ આન્સર, કરેક્ટ આન્સર. આઈ યુઝડ ટુ પ્રેક્ટિસ સિંગિંગ રેગ્યુલરલી. તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ, બરાબર ને? ફિફ્થ વન, તુષાર says what did જીજાબાઈ do to make શિવાજી great? જીજાબાઈ છે એ શિવાજીના મધર છે, બરાબર? અને લિટરેચરમાં, સાહિત્યમાં જુઓ તો જીજાબાઈનું હાલરડું એ બહુ પ્રખ્યાત છે. અને કદાચ એ હાલરડામાં એવી તાકાત હતી, બરાબર, કે જેમણે શિવાજીમાં સંસ્કાર સિંચન, એમાં દેશભક્તિ અને શૌર્ય, વીરતાના સંસ્કાર સિંચન કર્યા, બરાબર? આ હાલરડા બેડ ટાઈમ સ્ટોરીઝ ઇન ધ ચાઇલ્ડહુડ, જે નાનપણમાં દાદા દાદી, મમ્મી પપ્પા આપણને સુવાડતા વાર્તાઓ કહેતા હોય ને, એ બધી બહુ જ ઇમ્પોર્ટન્સ ભજવે છે આપણા કેરેક્ટર બિલ્ડિંગમાં. ડૉક્ટર APJ અબ્દુલ કલામે પણ કહ્યું હતું કે એમના પપ્પા, એમની મમ્મી એમને વાર્તાઓ કહેતા તો રામાયણની, મહાભારતની વાર્તાઓ કહેતા, મહાભારતના જુદા જુદા ઇન્સિડન્ટ્સ કહેતા. એ બધી જુદી જુદી સ્ટોરીઝ છે, તો એના બધી ઇન્સિડન્ટ્સ કહેતા. અને એના કારણે જ એક એમનામાં આ પ્રકારની બિન સાંપ્રદાયિકતાના સંસ્કારો એમનામાં વિકસ્યા, બરાબર? ડૉક્ટર APJ અબ્દુલ કલામે એમની વિંગ્સ ઓફ ફાયર નામની આત્મકથામાં લખેલું છે, એમની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. હા, ગુજરાતીમાં અગ્નિપંખ એનું નામ છે ઓટોબાયોગ્રાફીનું. ચાલો ફોર્થ, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સ્વીટ વોઇસ? એટલે લતાજીએ કહ્યું આઈ યુઝડ ટુ પ્રેક્ટિસ સિંગિંગ રેગ્યુલરલી. ફિફ્થ વન, વોટ ડીડ જીજાબાઈ ડીડ ટુ મેક શિવાજી ગ્રેટ? તો જીજાબાઈ ટોલ્ડ સચ સ્ટોરીઝ ધેટ, છૂટું સચ ધેટ, એ તો રિઝલ્ટ કહેવાય અથવા ટોકિંગ અબાઉટ રિઝલ્ટ કહેવાય, આપણે એની જરૂર નથી. જીજાબાઈ મેક શિવાજી સો સ્ટ્રોંગ ધેટ, છૂટું સો ધેટ, એ તો રિઝલ્ટ કહેવાય. એકમાં જ તમને દેખાશે યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ દેખાયું ને. જીજાબાઈ યુઝડ ટુ ટેલ ધ સ્ટોરીઝ ઓફ બ્રેવરી ઇન હિઝ ચાઇલ્ડહુડ. જીજાબાઈ used to tell the stories of bravery in his childhood. તો આ ટીચરના આન્સરમાં આપણે લખીશું. Then after, Jinal says, please tell us some habits of ગાંધીજી. ગાંધીજીની કેટલીક ટેવો અમને કહો. એટલે એમના દાદાજીએ કહ્યું ગાંધીજી યુઝડ ટુ ઈટ સિમ્પલ ફૂડ એન્ડ મિલ્ક ઓફ ગોટ એવરી મોર્નિંગ. બકરીનું દૂધ પીતા,
પાતળું હોય બકરીનું દૂધ, પચવામાં હલકું હોય તો બકરીનું દૂધ પીતા. ગાંધીજી યુઝડ ટુ ઈટ સિમ્પલ ફૂડ, અને શાંત ખીચડી દૂધનો ખોરાક સાંજના સમયે લેતા. બરાબર, તો એ વાત છે. ધેન આફ્ટર નેક્સ્ટ ગ્રામેટિકલ આઇટમ, અને એ છે એડવર્બ ક્લોઝ પર્પઝ, જે તમને એક્સપ્રેસિંગ પર્પઝ અથવા તો શોઈંગ પર્પઝ, ઇન્ડિકેટિંગ પર્પઝ એ તરીકે કહેશે. બરાબર, અહીંયા પર્પઝનો મતલબ થાય હેતુ. આગળ જે ક્રિયા આપેલી છે એનો હેતુ બતાવતું વાક્ય આમાંથી તમારે શોધવાનું છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ પર્પઝ, સેન્ટેન્સ શોઈંગ ધ પર્પઝ ઓફ ધ એક્શન. ક્રિયાનો પર્પઝ બતાવતું, હેતુ બતાવતું. બરાબર, તમે બધા ભણી રહ્યા છો, કેમ? તો સારા માર્ક્સ લાવવા ભણી રહ્યા છો, તો દેટ ઇઝ ધ પર્પઝ. બરાબર, ટુ ગેટ ગુડ રિઝલ્ટ, દેટ ઇઝ ધ પર્પઝ. તો સેન્ટેન્સ વાંચો. મેનેજર સેઝ, વાય હેવ યુ સેવ, વાય ડુ યુ સેવ મની, પૈસા કેમ બચાવો છો? તો એડવર્બ ક્લોઝ પર્પઝ વાપરવાનું છે. તો પહેલું તો 9મા 10મામાં જે પર્પઝ આવતું હતું એમાં ટુ પ્લસ મેઇન વર્બ આપણે વાપરતા હતા. બરાબર ને, ટુ પ્લસ મેઇન વર્બ હેતુ માટે વાપરતા. પછી આવતું હતું ઇન ઓર્ડર ટુ, અને ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ આવે. બરાબર, ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ, આ યાદ રાખવાનું, ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ જ હોય હંમેશા. બરાબર, પછી આવતું હતું એ કયું આવતું હતું કે વિથ વ્યૂ ટુ, અને વિથ વ્યૂ ટુ પછી હંમેશા શું આવે? આઈએનજી. આ વિથ વ્યૂ ટુ ને ઇન ઓર્ડર ટુ બંનેનો મતલબ થાય ના હેતુથી, ના હેતુથી. પણ ઇન ઓર્ડર ટુ પછી મેઇન વર્બ આવે, જ્યારે વિથ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી આવે. બરાબર, બોલતા રહેજો પાછા. અને એ જ રીતે મેં તમને યાદ કરાવું છું ફરીથી, ભેગું ભેગું સો ધેટ, જેનો મતલબ થાય જેથી કરીને. અને જેવું આ સો ધેટ પતે એટલે એના પછી સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ જ હોય. આ સેન્ટેન્સ હેતુ બતાવે છે, આગળની જે ક્રિયા છે એનો હેતુ બતાવે છે, એટલે આને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. તો અહીંયા પહેલું જ સેન્ટેન્સ જુઓ, મેનેજર સેઝ વાય ડુ યુ સેવ મની, તો એ વાંચો, આઈ સેવ મની વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી, છે ને. વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી આપ્યું છે કે ભાઈ કેમ? તો કે વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી, અને વિથ અ વ્યૂ ટુ પછી મેઇન વર્બ ના હોય, ધ્યાન રાખવાનું, આઈએનજી જ હોય. તો વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય ફેમિલી, પછી તો નહીં હોય, દો છે, આ બધામાં તો નથી. બરાબર, ચલો. વાય ડુ યુ રીડ ધ ન્યૂઝપેપર, ન્યૂઝપેપર ભાઈ કેમ વાંચો છો? તો કે આઈ વોન્ટ ટુ ગેટ નોલેજ સો આઈ રીડ ન્યૂઝપેપર. સો આઈ રીડ ન્યૂઝપેપર એ તો રિઝલ્ટ બતાવે છે. બરાબર, મારે નોલેજ મેળવવું છે, સો અને ધેરફોર રિઝલ્ટ બતાવે એટલે એ નહીં આવે. બીજું જુઓ, આઈ રીડ ન્યૂઝપેપર્સ ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. હા, મળ્યું ને, ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ, અને ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ છે જે બતાવે છે ના હેતુથી. બરાબર, તો કહી શકાય કે આઈ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ગેટ નોલેજ. અહીંયા તમે જુઓ, ઇન ઓર્ડર ટુ પછી ગેટ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, મૂળ રૂપ છે, આઈએનજી નથી લખ્યું કે ભૂતકાળ બી નથી આપ્યું. તો ધીસ બી વિલ બી ધ કરેક્ટ આન્સર તમારે અહીંયા મૂકવાનો છે. પછી સી વાંચવાનો કરો તો એઝીફ આપ્યું છે, આમાં ઇનફ આપ્યું છે, એટલે આ બંને જવાબ ખોટા. કારણ કે એઝીફ તો સપોઝિશનમાં આવે અને ઇનફ હંમેશા રિઝલ્ટમાં આવે. બરાબર, રિઝલ્ટ બતાવવાનું હોય ત્યારે આપણે વાપરીએ એને. ધેન આફ્ટર, વાય ડુ યુ ગો ઓન ટૂર, તમે ટૂરમાં કેમ જાઓ છો ભાઈ? આઈ ગેટ એન્ટરટેનમેન્ટ બીકોઝ, બીકોઝ તો રિઝલ્ટ બતાવે નહીં જરા બી, સોરી, બે તો રીઝન બતાવે. આઈ ગો ઓન ટૂર ફોર ગેટિંગ એન્ટરટેનમેન્ટ, આ થઈ શકે. હો, ફોર ગેટિંગ કયું છે એ બી હેતુ જ બતાવે છે. જો બીજું જોવાનું પાછું, આઈ વર્ક સો મચ ધેટ, ખોટું, છૂટું છૂટું, સો ધેટ છે. આઈ વર્ક સો મચ ધેટ, હું એટલું બધું કામ કરું છું, ધેટ આઈ નીડ ટુ ગો ઓન ટૂર. ના, દાળ સાથે બિસ્કિટ ખાતા એવું લાગે છે. આઈ એમ ફોન્ડ ઓફ રોમિંગ અરાઉન્ડ, ખોટું.
સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આમાં નથી ઇન ઓર્ડર ટુ આપ્યું, નથી વિથ અ વ્યૂ ટુ આપ્યું, પણ વિથ અ વ્યૂ ટુના અર્થમાં ફોર આપેલું છે કે આઈ ગો ઓન ટૂર. પણ ટૂરમાં કેમ જાઓ છો? તો કે છે ફોર ગેટિંગ એન્ટરટેનમેન્ટ. ધીસ શોઝ ધ પર્પઝ. તો આપણે લખી દેવાનું આખું સેન્ટેન્સ, અડધો આન્સર નહીં લખવાનો. હા, ચલો નેક્સ્ટ પેજ જોઈશું. Then after third sentence, why did Gajani come to Somnath? મોહમ્મદ ગજનવી સોમનાથ કેમ આવ્યો હતો? તો મંદિર લૂંટવા આવ્યો હતો, બરાબર. એનો હેતુ એ જ હતો. તો કે છે પહેલામાં કે છે ગજની કેમ ટુ સોમનાથ સો ધેટ હી કુડ રોબ લોટ ઓફ ગોલ્ડ ફ્રોમ ધ ટેમ્પલ. તો સો ધેટ આપેલું છે પર્પઝ માટે, પાછું કરતા હી પણ આપેલો છે, કુડ પણ આપેલું છે, એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ રોબ બી આપ્યું છે. તો ધીસ સેન્ટેન્સ ઓલ્સો ઇઝ ધ કરેક્ટ આન્સર. ગઝની કેમ ટુ સોમનાથ સો દેટ હી કુડ રોબ અ લોટ ઓફ ગોલ્ડ ફ્રોમ ધ ટેમ્પલ. બીજામાં તમે વાંચો તો બીજામાં છૂટું સો દેટ છે, જે જવાબમાં નહીં આવે, રિઝલ્ટ કહેવાય. ત્રીજામાં વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, પણ પાછળ આઈએનજી હોવું જોઈએ, એની જગ્યાએ મેઇન વર્બ છે, એ ખોટું સૂત્ર છે, બરાબર. અને ચોથામાં તો એઝ ઇફ અને વર, એ તો સપોઝિશન બતાવે, આપણે તો પર્પઝ શોધવાનું છે. તો સો દેટ હી કુડ રોબ અ લોટ ઓફ ગોલ્ડ ફ્રોમ ધ ટેમ્પલ. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ફોર્થ વન, વાય શુડ વી ગો ટુ જીમ? આપણે જીમમાં કેમ જવું જોઈએ ભાઈ? તો ઓબેસિટી ઇઝ સચ અ મેજર પ્રોબ્લેમ ધેટ વી શુડ ડુ એક્સરસાઇઝ. આ તો રિઝલ્ટ કહેવાય, બરાબર. કેમ રિઝલ્ટ કહેવાય? કારણ કે ઓબેસિટી એટલે પેટ વધારે મોટું થઈ ગયું હોય, ઘણા લોકો જાડિયા પડ્યા થઈ ગયા હોય, બરાબર. તો પણ એમાં તો અહીંયા છૂટું સચ ધેટ આપ્યું છે. એટલું બધું મેજર પ્રોબ્લેમ છે કે જેથી વાળું જે સેન્ટેન્સ છે દેટ ઇઝ ધ રિઝલ્ટ. બીજામાં કહે છે વુડ રાધર, એ તો ચોઈસ વાપરીએ, બરાબર. વુડ રાધર એ તો ચોઈસ કહેવાય. ત્રીજામાં કહે છે વી શુડ ડુ એક્સરસાઇઝ ઇન ઓર્ડર ટુ રિમેનિંગ હેલ્ધી. ખોટું. ઇન ઓર્ડર ટુ જોઈને એમ થાય કે આ સાચું છે, પણ રિમેનિંગ લખીએ એટલે સેન્ટેન્સ ખોટું છે, કારણ કે ઇન ઓર્ડર ટુ પછી દેર ઇઝ ઓલવેઝ મેઇન વર્બ, જે અહીંયા નથી. ચોથું સેન્ટેન્સ વી શુડ ડુ એક્સરસાઇઝ, આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, પણ ભાઈ કેમ કરવી જોઈએ? ટુ રિમેઇન ફિટ. તમે જુઓ અહીંયા સૂત્રમાં ટુ પ્લસ મેઇન વર્બ, 9મા ધોરણમાં આવતું હતું ને, એ ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું છે, જે આપણને જે તે ક્રિયાનો પર્પઝ એટલે કે હેતુ બતાવે છે. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમે જોયું કે ચારે ચાર ઓપ્શન આપણે જોયા, સિલેક્ટ કર્યા, ચેક કર્યા, બરાબર. સો વી હેવ ટુ મેક ચેક ઓન ઓલ 4 ઓપ્શન્સ. વી શુડ ડુ, વાય શુડ વી ડ્રિંક બોઇલ્ડ વોટર? વાય શુડ વી ડ્રિંક બોઇલ્ડ વોટર? આપણે ઉકાળેલું પાણી કેમ પીવું જોઈએ? તો અહીંયા તમે જે આન્સર જુઓ તો કે ધેર આર લોટ ઓફ માઇક્રોજર્મ્સ ઇન વોટર, સો વી શુડ. અહીંયા સો કયું છે? ધેરફોરના અર્થમાં, એ તો રિઝલ્ટ કહેવાય. બીજામાં કહે છે બોઇલ્ડ વોટર ઇઝ વન ઓફ ધ પ્યોરેસ્ટ. ખોટું. વન ઓફ ધ પ્લેસ મેઇન વર્બ ખોટું છે, બરાબર. એ તો ડિગ્રી બતાવે છે. ઇફ વી ડ્રિંક બોઇલ્ડ વોટર વી ડુ નોટ ફોલ ઇન. વાત સાચી, પણ ઇફ તો કન્ડિશન બતાવે, અને આપણે તો શું શોધવાનું છે? પર્પઝ, બરાબર ને? પર્પઝ. તો વી શુડ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇન ઓર્ડર ધેટ, સો ધેટનો ભાઈ છે, ઇન ઓર્ડર ધેટ વી જે કરતા છે, કેન બી ફ્રી જે ક્રિયાપદનું કામ કરે છે, ફ્રોમ સિકનેસ. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, કે વી શુડ ડ્રિંક બોઇલ્ડ વોટર, we should drink boiled water in order that we can remain free from the sickness. Okay, then after next sentence, તો અહીંયા કે છે એપ્રોચ નવો બદલાયો આપણો, ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એનો મતલબ થાય એક વસ્તુના સંદર્ભમાં, એક વસ્તુનો સંદર્ભ લઈ અને બીજી વસ્તુની વાત કરવી. વાત કરીએ છીએ આ બીજી વસ્તુની, પણ રેફરન્સ આપીએ છીએ કોનો? એક વસ્તુનો, કે એક માણસનો, કે એક જગ્યાનો, બરાબર.
સાપુતારાની જેમ જ માઉન્ટ આબુ પણ એક સુંદર હિલ સ્ટેશન છે. તો વાત કરીએ છીએ માઉન્ટ આબુની, પણ રેફરન્સ કોનો આપ્યો? સાપુતારાનો, બરાબર. એની જેમ હવે એની ચાવીઓ કહું તો એમાં મોટે ભાગે ધ સેમ એઝ આવે અથવા તો સચ એઝ આવે. આ એક વાત છે. ઘણીવાર વાક્યની શરૂઆત લાઈક અથવા તો અનલાઇકથી શરૂ થતી હોય. લાઈક એટલે એ વ્યક્તિની જેમ જ, લાઈક ગાંધીજી, સરદાર પટેલ ઇઝ ઓલ્સો અ ગ્રેટ લીડર. તો અહીંયા વાત કરી સરદાર પટેલની, પણ રેફરન્સ આપ્યો ગાંધીજીનો કે લાઈક ગાંધીજી સરદાર પટેલ ઇઝ અ ગ્રેટ લીડર. અને અનલાઇક એ લાઇકનું વિરોધી છે, એનાથી અલગ જ, બરાબર. ચલો ફર્સ્ટ સેન્ટેન્સ. મયુર સેઝ હાઉ ઇઝ ધ બેગ. બેગ કેવી છે? ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ કહેવાનું છે. બેગ કેવી છે? તો આપણે ફોકસ કરવાનું છે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી હેવ સીન ઇન આનંદ મોટર્સ. સાચો જવાબ પહેલાં જ વાક્યમાં મળી ગયો, બરાબર. ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી હેવ સીન એટ આનંદ માર્કેટ. આનંદ માર્કેટમાં જોઈ એવી જ બેગ છે, તો એ વિલ બી ધ આન્સર. બી કેમ નહીં આવે? કારણ કે સેમની આગળ ધ આર્ટિકલ આવે. સેમ એટલે એ જ, અને એજ એટલે નિશ્ચિત, એટલા માટે ધ આર્ટિકલ આવે, બરાબર. આમાં તો ઇનફ છે, એટલે એ વિલ બી ધ કરેક્ટ આન્સર. ઓકે. દેન આફ્ટર બી, દેવેન સેઝ હેવ યુ હર્ડ સ્વામીજી. સ્વામીજીને સાંભળ્યા. હાઉ ડઝ હી સ્પીક. એ કેવી રીતે વાત કરે છે? યસ બટ. ચલો ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. માણસ છે એટલે આમાં પર્સન વાપર્યું. તો કે છે લાઈક અવર ગાંધીજી હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. સો લાઈકથી શરૂ થયું. લાઈક અવર ગુરુજી, સોરી ગાંધીજી બોલાઈ ગયો આજે. લાઈક અવર ગુરુજી, આપણા ગુરુજીની જેમ જ. હી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. એ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલતા નથી. સો એ વિલ બી ધ કરેક્ટ આન્સર. આ લાઈક આવ્યું જે એક ગુરુજીનો રેફરન્સ આપી અને વાત કરીએ છીએ આપણે સ્વામીજીની, બરાબર. ધેન આફ્ટર વિચ કાર વિલ યુ બાય. ભાઈ કઈ બાર કાર ખરીદશો? તો સીધું એમ ના કહી દેવાય કે આઈ વિલ બાય BMW. આઈ વિલ બાય ધ સેમ કાર એઝ ડૉક્ટર NP ચૌધરી હેઝ. તો ધ સેમ કાર એઝ, બરાબર ને. આને કહેવાય ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ધ સેમ એઝ સૂત્ર વાપરેલું છે. બીમાં કહ્યું છે સચ કાર એઝ. અહીંયા ભૂલ શું છે? તો સચ એઝની વચ્ચે એક વચન નાઉન હોય તો એ કે એન આર્ટિકલ આવે, જે અહીંયા નથી. જુઓ, કાર એકલી આપેલી છે, બરાબર. એક જ કાર છે છતાં બી એ આર્ટિકલ નથી. તમારે યાદ રાખવાનું, સેમ એઝ હોય તો ધ સેમ એઝ હોય, અને સચ એઝ હોય તો સચ પછી એક વચન નામ હોય તો એ કે એન આર્ટિકલ આવે અને પછી જ એઝ લાગે. સેમ એઝમાં એન ના લાગે, સચ એઝમાં જ એન અને એ લાગે, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચલો પછી, વિચ સોંગ આર યુ ગોઈંગ ટુ સિંગ ઓન ધ સ્ટેજ ટુડે. વિચ સોંગ આર યુ ગોઈંગ ટુ સિંગ ઓન ધ સ્ટેજ ટુડે. આજે કયું સોંગ ગાવાનો છો ભાઈ? તો આઈ વિલ સિંગ સેમ સોંગ એઝ. જુઓ, સેમની આગળ ધ આર્ટિકલ નથી આપ્યો, બરાબર. એટલે ઉત્સાહમાં એને દોડી જવાનું નહીં. એટલે એ આર્ટિકલ કોઈ આમ ખરું કરીને જાય ને તો એનો જવાબ ખોટો પડે. સો એ ઇઝ નોટ ધ કરેક્ટ આન્સર. પછી બી જુઓ કે આઈ વિલ સિંગ એઝ ઓલ્ડ ઇઝ. નો. આઈ વિલ સિંગ અ ન્યૂ સોંગ. નો. છેલ્લામાં કહે છે આઈ વિલ સિંગ સચ અ સોંગ એઝ લતા હે સંગ ડ્યુરિંગ ચાઇના વોર. એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી. તો સચ એઝ છે, એક વચન સોંગની આગળ એ આર્ટિકલ પણ આપેલો છે. આજે લતાજીનું નામ 2 વાર આવ્યું આજના વિડીયોમાં, બરાબર. અને દુઃખની વાત એ છે કે 90 વર્ષ ઉપર એમની ઉંમર ગયા પછી, છેલ્લા અઠવાડિયાથી દવાખાનામાં રહ્યા પછી આજે તેઓ સ્વર્ગે સીધાયા. આજનો વિડીયો બનાવ્યો, બરાબર. એ વિડીયોના દિવસે જ આ બનાવી રહ્યો છું ત્યારે જ મને થોડી વાર પહેલાં, કલાક પહેલાં જ સમાચાર મળ્યા. હા, ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. ભારતનું એક રત્ન છે લતા મંગેશકર, લતાજી.
જે આપણે આજે ગુમાવ્યું છે, પણ એમનો અહેસાસ એમનું આપણા કાનમાં હંમેશા ગુંજતો રહેશે. ઓમ શાંતિ. ચલો, થર્ડ વન. હે સ્નેહા, the show must go on. Look at those bangles in that imitation jewelry shop. Imitation jewelry shop હોય, બરોબર? ઇમિટેશન એટલે નકલી. ઇમિટેશન જ્વેલરી શોપ હોય એની અંદર પેલી બેંગલ્સ જોતો. હવે આપણે ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગના અર્થમાં જો કહેવાનું હોય તો, ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગના અર્થમાં કહેવાનું હોય તો આપણે તરત જ જોઈશું જ ને ભાઈ. કેમ? તો કહીશું વાવ દે આર સેમ દેટ, ખોટું. દે આર વેરી એટ્રેક્ટિવ, ખોટું. આમાં ક્યાંય સચ દેટ સો દેટ એવું કંઈ છે નહીં. દે આર રિયલી નાઇસ, આઈ વુડ લાઈક ટુ, ખોટું. આવું લાઈક ના ચાલે, વાક્યની શરૂઆતમાં લાઈક જોઈએ. ચોથું જુઓ, દે આર સચ બેંગલ્સ. બેંગલ્સ બહુવચન નામ છે એટલે એને આર્ટિકલ નથી આપ્યું. હા, દે આર સચ બેંગલ્સ એઝ યુ હેવ, સચ એઝ યુ હેવ, બરોબર ને? સચ એઝ આપ્યું છે, વચ્ચે નાઉન આપ્યું છે. સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. દેન આફ્ટર નેક્સ્ટ વન, સી હાઉ ડઝ ધીસ ઇમિટેશન જ્વેલરી ગ્લિટર. જુઓ તો આ ઇમિટેશન જ્વેલરી કેવી ગ્લિટર કરે છે. હા, કેવી ચમકે છે. તો ઇટ ગ્લિટર્સ લાઈક ઓરિજિનલ વન. ના, ઇટ ગ્લિટર્સ બેટર ધેન ઓરિજિનલ વન. એ તો ડિગ્રી વાપરી. ઇટ ગ્લિટર્સ વેરી વેલ, બહુ સરસ ગ્લિટર કરે છે. ખોટું. ઇટ ડઝ નોટ ગ્લિટર વેલ, ખોટું. હવે નામમાં કરતાં કેણનો મામો સારો. ઇટ ગ્લિટર્સ કોની જેમ? લાઈક ઓરિજિનલ વન, બરોબર? એકદમ સાવ ગબડતો બોલાવા દીધો, 3 બીજા આવવા દીધો લોકોએ. એટલું સહેલું પૂછ્યું. ઇટ ગ્લિટર્સ લાઈક ઓરિજિનલ વન. લાઈક આપેલું છે. ઇઝ યોર મધર ગોઈંગ ટુ બાય ઇમિટેશન જ્વેલરી. તમારા મધર બાય કરવા જવાના છે ઇમિટેશન જ્વેલરી? તો કે જે શી વિલ બાય ઇમિટેશન જ્વેલરી. નો, શી વિલ નોટ બાય ઇમિટેશન જ્વેલરી. ખોટું. નો, અનલાઇક માય મધર ડઝ નોટ પ્રિફર, અનલાઇક મી. હા, મને એમ થયું અનલાઇક માય મધર ક્યાંથી આવ્યું. અનલાઇક મી પછી કોમા હોવો જોઈએ. અનલાઇક મી, બરોબર, મારાથી અલગ જ. મને ઇમિટેશન જ્વેલરી ગમે છે, પણ મારા મમ્મીને તો કે અનલાઇક એટલે એનાથી અલગ જ, મારા કરતાં અલગ જ. કોણ છે મારા કરતાં અલગ? તો કે માય મધર ડઝ નોટ પ્રિફર ઇટ. આનો મતલબ તે મમ્મી પ્રિફર કરતા નથી, મી છે એટલે કે આઈ પ્રિફર કરે છે. સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 6. વોટ આર યોર વ્યૂઝ રિગાર્ડિંગ અમેરિકન વિઝા પોલિસી. America challenges his views many times. ખોટું. Other members are not agree with me. ઓહો. Our views are quite alike. બરોબર. Our views are better than. ખોટું. ખ્યાલ આવ્યો? તો આ તો ડિગ્રી વાપરી છે, બેટર ધેન. સો દેટ ઇઝ નોટ ધ કરેક્ટ આન્સર. અમેરિકા ચેન્જીસ ઇઝ વ્યૂઝ મેની ટાઈમ, એ તો એક હકીકત બતાવી, પણ એ જવાબ નથી, બરાબર. અધર મેમ્બર્સ આર નોટ એગ્રી વિથ મી, બીજા મેમ્બર મારી જોડે એગ્રી નથી. ખોટું. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર કે અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક, મતલબ કે મારો વ્યૂ બીજાના વ્યૂની સાથે મેચ કર્યો, એટલા માટે એને કહ્યું કે ક્વાઇટ અલાઇક. દેન આફ્ટર લાસ્ટ એક્સરસાઇઝ આ વિડીયોની, ડિસ્ક્રાઇબિંગ પર્સન કહ્યું છે. કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવાનું, કે ડિસ્ક્રાઇબિંગ થિંગ તો વસ્તુનું વર્ણન કરીશું, બરાબર. એડજેક્ટિવ વાપરીને બી વર્ણન કરી શકાય. એડજેક્ટિવ એટલે વિશેષણ, નામના અર્થમાં વધારો કરતો શબ્દ, બરાબર. ક્લેવર, ઇન્ટેલિજન્ટ બોય, ક્લેવર ગર્લ. તો ગર્લ કેવી? તો કે ક્લેવર. બોય કેવો? તો કે ઇન્ટેલિજન્ટ. તો દેટ ઇઝ ધ એડજેક્ટિવ. બીજું શેના વડે? તો એડજેક્ટિવ ક્લોઝ વડે જોડી શકાય. હુ, હુમ, હુઝ વડે પણ જોડી શકાય, બરાબર. અને પાછળ વાક્ય આપેલું હોય, કર્તા પ્લસ ક્રિયાપદ હોય, કે જેને, કે જે. સ્થળ હોય તો વેર વડે જોડ્યું હોય, સમય હોય તો વેન વડે જોડ્યું હોય, કે જ્યારે, કે જ્યાં. ખબર પડે છે ને? તો એ રીતે. તો પૂજન કે છે ડૉક્ટર ચૌધરી ઇઝ એન ઓનેસ્ટ ડૉક્ટર. ચલો, ડિસ્ક્રાઇબિંગ પર્સન કયું છે? તો હી ઇઝ ધ ડૉક્ટર હુમ એવરીબડી ટ્રસ્ટ. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજા એકે આન્સર.
કરેક્ટ નથી. તમે પછી વાંચજો બી ખરા. હા, લંબાઈ નહીં વિડીયો એટલા માટે વાંચતો નથી. યસ ઇઝ ડૉક્ટર, એ ડૉક્ટર છે, પણ ભાઈ કયા ડૉક્ટર? પેલું મોટું પાટિયું માર્યું છે એ? ના ના, હુમ એવરીબડી ટ્રસ્ટ, કે જેમના ઉપર દરેક જણ વિશ્વાસ કરે છે. હુમ એવરીબડી ટ્રસ્ટ. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સેકન્ડ, ડુ યુ નો મિસ્ટર જોશી? ડિસ્ક્રાઇબિંગ પર્સન કયું છે. ડુ યુ નો મિસ્ટર જોશી? એમને ઓળખો છો? તો કે હી ઇઝ અ ફેમસ ટીચર થઈ શકે જવાબ. મિસ્ટર જોશી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ના થાય, એ તો ડિગ્રી છે. મિસ્ટર જોશી પણ કયા? હુ ઇઝ અ ફેમસ ટીચર લીવ્સ ઇન વિસનગર. તો હુ ઇઝ અ ફેમસ ટીચર એ કોને ડિસ્ક્રાઇબ કરે છે? મિસ્ટર જોશી. અને મિસ્ટર જોશી એ પર્સન છે. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર કે મિસ્ટર જોશી હુ ઇઝ અ ફેમસ ટીચર લીવ્સ ઇન વિસનગર. તો જે મોસ્ટ એપ્રોપ્રિએટ હોય એ આન્સર લેવાનો, બીજા બધા નહીં લેવાના. બરોબર. ધેન આફ્ટર, ડુ યુ નો મિસ્ટર દવે? તો યસ આઈ નો હિમ એવું ના આવે. પણ કયા મિસ્ટર દવે? તો કે મિસ્ટર દવે હુમ ધ પીપલ રિસ્પેક્ટ મચ ઇઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તો હુમ ધ પીપલ, અહીંયા કહ્યું છે હુમ ધ પીપલ રિસ્પેક્ટ મચ, કે જેને લોકો બહુ રિસ્પેક્ટ આપે છે તે. એ કોણ? તો કે મિસ્ટર દવે. બરોબર. એ ગ્રેટ મ્યુઝિશિયન છે. તો આ સેન્ટેન્સ જે આખું બતાવ્યું દેટ ઇઝ ધ એડજેક્ટિવ ક્લોઝ, અને એને માણસને ડિસ્ક્રાઇબ કરે છે એટલે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરોબર. શું કહીશું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઋત્વા કહે છે હેવ યુ રેડ ચેતન ભગત? નવલકથાકાર છે, એમની નોવેલ વાંચી છે. બરોબર. એમના નોવેલ પરથી મૂવી બી બને છે. તો કે યસ આઈ હેવ રેડ ઇટ. ખોટો જવાબ. ચેતન ભગત ઇઝ ધ રાઇટર. ચેતન ભગત એ રાઇટર છે, પણ ભાઈ કયા રાઇટર? હુઝ બુક્સ હેવ વોન મેની પ્રાઇઝીસ. તો હુઝ બુક્સ હેવ વોન મેની પ્રાઇઝીસ, કે જેમના પુસ્તકોએ, જો હુઝ દેખાય છે ને સંયોજક તરીકે, કે જેમના પુસ્તકોએ ઘણા ઇનામો જીત્યા છે. કોના પુસ્તકોએ? આ રાઇટરના પુસ્તકોએ. તો આખું સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે આ રાઇટરને, એટલા માટે ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરોબર. આપણે આખો આન્સર લખવાનો કે ચેતન ભગત ઇઝ ધ રાઇટર હુઝ બુક્સ હેવ વોન મેની એવોર્ડ્સ. તો ધીસ સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન. શ્રુતિ સેઝ મીટ મિસ્ટર પંચોલી. મિસ્ટર પંચોલીને મળો. બરોબર. આઈ નો હિમ પેલીએ કહ્યું, અહીંયા ખાલી જગ્યા ભૂલમાં થઈ ગઈ છે. બરાબર. આપણે આગળનું જ જોવાનું છે કે મીટ મિસ્ટર પંચોલી, પણ ભાઈ કયા મિસ્ટર પંચોલી? તો મિસ્ટર પંચોલી તો ઘણા છે, એમાં કયા? તો કે છે હુ હેઝ વોન ધ બેસ્ટ ટીચર એવોર્ડ. આખું સેન્ટેન્સ અહીંયા આવશે કે મીટ મિસ્ટર પંચોલી, ઇંગ્લિશ ટીચર છે. હા, હું ઓળખું છું એમને, એ પણ મને ઓળખે છે. મીટ મિસ્ટર પંચોલી હુ હેઝ વોન ધ બેસ્ટ ટીચર એવોર્ડ. બરાબર. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. તો કે જેમણે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો એ વાક્ય કોને ડિસ્ક્રાઇબ કરે છે? મિસ્ટર પંચોલીને. એટલે કહી શકાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. રુચા સેઝ ડુ યુ નો વિજયભાઈ? પણ કયા વિજયભાઈ? તો કે આઈ નો હિમ. ના. નો આઈ ડોન્ટ નો. ના. આપણે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન કરવાનું છે. વિજયભાઈ વર્ક્સ એઝ મિસ્ટર મોદી વર્ક્સ. ખોટું. ભાઈ ઇઝ ધ સીએમ ઓફ ગુજરાત. વિજય રૂપાણીની વાત ચાલે છે, આપણા ભૂતપૂર્વ સીએમ. બરોબર. આ ચોપડી લખાઈ ત્યારે એ સીએમ હતા, હવે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો હુમ એવરી ગુજરાતી નોઝ વિથ પ્રાઇડ. તો કેમ જેમને દરેક ગુજરાતી ગર્વ સાથે યાદ કરે છે એ કોણ? તો કે સીએમ ઓફ ગુજરાત. તો આ સીએમ ઓફ ગુજરાતના અર્થમાં વધારો કરતું આ સેન્ટેન્સ. બરોબર. એટલે કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે છેલ્લું સેન્ટેન્સ. રીમા સેઝ હેવ યુ એવર મેટ મિસ્ટર શુક્લા? મિસ્ટર શુક્લાને મળ્યા ભાઈ? આઈ હેવ મેટ મિસ્ટર શુક્લા એટ એક્રોપોલિસ મોલ. ના ભાઈ ના. હી ઇઝ અ ટીચર. પણ કયા ટીચર? હુમ આઈ હેવ નેવર સીન, કે મેં જેમને ક્યારેય જોયા નથી. તો હુમ આઈ હેવ નેવર સીન, મેં ક્યારેય જોયા નથી. કોને? ટીચરને ડિસ્ક્રાઇબ કરે છે. સો સી ઇઝ ધ કરેક્ટ
આન્સર. આખો વિડીયો 2 વાર જોઈ, એકવાર નોટમાં તમે સેન્ટેન્સના આન્સર્સ ચોક્કસ લખી દેશો. બરાબર, આટલા ડાયલોગ્સ જ લખવાના છે, MCQ લખવાની જરૂર નથી આગળ. બરાબર, બાય.